દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના બી.આર. ગવઈ તેમની પર શર્મજનક હુમલો થયો। સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજીઆઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો। જૂતું ફેંકનાર શખ્સ 60 વર્ષીય વકીલ હતો, જેનું નામ રાકેશ કિશોર હોવાનું સામે આવ્યું છે। પોલીસે વકીલની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે। ત્યારે આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈએ નિવેદન આપતા કહ્યું કે મને આ પ્રકારના કૃત્યોથી કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી, પરંતુ મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના સીજીઆઈ પર આ પ્રકારની એક ઘટના ખૂબ જ સરગજનક ગણવામાં આવી રહી છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ન્યાય મૂર્તિ પર આ પ્રકારનું કૃત્ય કરવું કેટલું યોગ્ય। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી વડોદરાની જનતાના મંતવ્યો જાણીએ, તો આવો સાંભળીએ। ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર હુમલાની કોશિશ। જ્યારે એક કેસ સાંભળી રહ્યા હતા ત્યારે એક વકીલે એમના તરફ જૂતું ફેંક્યું અને શહેરમાં એની હલચલ મચી ગઈ। ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। મંતવ્ય ન્યૂઝ। ચીફ જસ્ટિસ પર જે જૂતું ફેંકવામાં આવ્યું એના પડઘા શું વડોદરા કોર્ટમાં પડ્યા છે? વડોદરાના બુદ્ધિજીવી વકીલો આને કેવી રીતના લઈ રહ્યા છે? આપણે પ્રથમ મહિલા એડવોકેટ પાસે જાણીશું। શું કરશો? ચીફ જસ્ટિસ પર આવી રીતના હુમલાની કોશિશ થાય, આની સામે શું કાર્યવાહી થવી જોઈએ અને આને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ચીફ જસ્ટિસ પર જ્યારે હુમલાની કોશિશ થઈ રહી છે, એ ખરેખર તો ન્યાયપાલિકાની ગરિમા પર હુમલો છે। એટલે મારા મંતવ્ય મુજબ એવું છે કે કાર્યવાહી થવી જોઈએ જે તે વ્યક્તિ સામે કે જેને આ હુમલો કર્યો છે। છતાં પણ ચીફ જસ્ટિસ સાહેબે એક ઉદારતા, સંયમ ને શાંતિ રાખી અને કોઈ પ્રોસિજર નથી કર્યો, એ એમની એક સરાહનીય, પ્રશંસનીય બાબત છે। એટલે ચીફ જસ્ટિસની પ્રશંસનીય બાબત છે। આપણે અન્ય વકીલને પૂછીએ, શું કહો છો? હુમલો થયો, કોઈ કાર્યવાહી નહીં? જે કાલે હુમલો થયો એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આવી વ્યક્તિને અમે વકીલ તરીકે ગણતા નથી, સૌથી પહેલી વાત। અને બાર કાઉન્સિલે આ વકીલનું લાયસન્સ બી સનદ બી સસ્પેન્ડ કરી દીધી છે। જ્યારે અમે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરીએ છીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે અમારી તરફેણમાં બી ચુકાદો આવે અને અમારી વિરુદ્ધમાં પણ ચુકાદો આવે। એનો અર્થ એવો નથી કે ન્યાયતંત્ર પર તમે વિશ્વાસ ના કરો કે તમે જેવી રીતે તમારા મુજબનું વર્તન કરો, એ ખૂબ જ ખોટું છે। આવી માનસિકતા ધરાવતા લોકો પર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। શું કહો છો? સીજીઆઈ પર હુમલો। સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે કદાચ આપણા દેશના સીજીઆઈ એક દલિત બન્યા એ કદાચ કેટલા લોકોને પચતું નથી। આ મુદ્દો એવો છે કે એવું બતાડવામાં આવી રહ્યું છે કે જે વકીલ સાહેબે હુમલો કર્યો શૂઝ મારીને, હું વકીલ તો નહીં કહીશ કારણ કે બાર કાઉન્સિલે એમનું સનદ સસ્પેન્ડ કરી દીધું છે, હવે એ વકીલ નથી। એટલે કે એ એવું બતાડવા માંગે છે કે મેં સનાતન ધર્મના ફેવરમાં આ શૂઝ સીજીઆઈ ઉપર ફેંક્યું છે। પરંતુ હું ક્લેરિફાય કરવા માંગીશ કે એ વ્યક્તિનું એવું પણ કેવું હતું કે આપણા સીજીઆઈ મોરેશિયસમાં ગયા હતા અને ત્યાં એમણે એવું સ્ટેટમેન્ટ આપેલું કે યુપી સરકાર જે બુલડોઝર વાળો કાયદો ચલાવે છે એ યોગ્ય નથી અને આપણા દેશમાં બુલડોઝરનો કાયદો હું ચાલવા નહીં દઉં। આ વ્યક્તિએ આ વસ્તુને ધ્યાનમાં રાખીને સીજીઆઈને ટાર્ગેટ કરીને આ કૃત્ય કરેલું છે। એટલે એ કોઈ વ્યક્તિ એવું બતાડવા માંગે છે કે હું મારા ધર્મનો ઠેકેદાર બનીને મારા ધર્મની ફેવરમાં અને ધર્મના લોકોને સારું બતાડવા માટે આ કૃત્ય કર્યું છે, તો આ તો મને નથી લાગતું, કારણ કે આ પોલિટિકલી સ્ટન્ટર લાગે છે અને 100% આવા વ્યક્તિ ઉપર કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, જનરલી વકીલ સાહેબો જે પણ કેસ લડતા હોય ફેવરમાં પણ ચુકાદો આવે કે અગેન્સ્ટમાં પણ આવે। અને કેટલીક કોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ એવી હોય છે કે જેવા ન્યાયાધીશ સાહેબ હોય છે એ લોકો ટિપ્પણી કરતા હોય છે, પરંતુ કોઈ ટિપ્પણીને ધ્યાને રાખીને આવી રીતે શૂઝ મારીને હુમલો કરવો એ યોગ્ય નથી। એમને જો યોગ્ય ના લાગ્યું હોય કે ટિપ્પણી સીજીઆઈ સાહેબે બરાબર નથી કરી કે કાયદા વિરુદ્ધની કરી છે તો એ લીગલ કાર્યવાહી કરી શકતા હતા। પરંતુ એક વકીલ તરીકે, કાયદાના જાણકાર તરીકે આજે ન્યાયતંત્ર એ આપણા દેશનો, આપણા સંવિધાનનો ચોથો આધાર સ્તંભ છે। આજે કોઈ વ્યક્તિનો ઝઘડો થાય છે કે કંઈ પણ થાય છે તો એ વ્યક્તિ એવું કહે છે આઈ વિલ સી યુ ઇન કોર્ટ। એટલે આપણે એ વિશ્વાસ જાળવી રાખવાનો છે। અને જે રીતે વકીલ
વકીલ તરીકે પણ આવું કૃત્ય કરવામાં આવે અયોગ્ય છે અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અમે આભાર માનીએ છીએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો. એમને તાત્કાલિક સેમ ડે કાર્યવાહી કરીને આ વકીલનું સનદ સસ્પેન્ડ કર્યું છે અને એમને બરખાસ્ત કર્યા છે. એવી જ રીતે ત્યાંની ગવર્મેન્ટ પણ એ વકીલ સામે કાયદેસર કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. આપણે અન્ય વકીલને પૂછીશું, શું કહો? ચીફ જસ્ટિસ પર હુમલો થાય ને કોઈ કાર્યવાહી નહીં. આ આખા બનાવને બે રીતે જોવાય. એક કે આ વ્યક્તિ કોણ છે, તો બેકગ્રાઉન્ડ એવું છે કે 2009ની અંદર 55 વર્ષની ઉંમરે એમણે લાયસન્સ સનદ લીધું. એટલે બેસિકલી એ વકીલ નથી, કે આ પ્રોફેશનમાં આવ્યા છે કોઈક અંગત કારણોસર કે રિટાયર થયા પછીના કારણોથી. બીજું, એમની જો કન્ડક્ટ આપણે એ રીતે જોઈએ કે એમણે અત્યાર સુધી કોર્ટમાં કર્યું શું, એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, તો એમણે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ટોટલ 2 એપ્લિકેશનો ફાઇલ કરી છે અને 2 પર્સનલ મેટરો છે. એમની જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીને લગતી કોઈક મેટરોમાં એમને કોઓપરેટિવ ટ્રિબ્યુનલ સામે સોસાયટીના હોદ્દેદારો સામે કર્યું છે. તો આ વ્યક્તિ ખરેખર કાયદાનો જાણકાર છે? તો મારા મતે ના. બીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટની અંદર આવું બધું કેમ થતું હોય છે, હું એક બીજું ઉદાહરણ આપું છું. સુપ્રીમ કોર્ટમાં આવા જ એક વકીલે એક પિટિશન ફાઇલ કરી હતી ને એમાં એમણે સુપ્રીમ કોર્ટને એવું કીધું હતું કે તમારી જે કન્ડક્ટ છે ને એમાં એક ઓલ્ટરનેટ લેંગ્વેજ તરીકે સંસ્કૃત લેંગ્વેજ રાખવી જોઈએ. એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સામે જે મેટર પેન્ડિંગ હતી, એટલે ચીફ જસ્ટિસે એમને બહુ વેલકમ કર્યા. વાહ, બહુ સરસ, બહુ ઉમદા તમારું સજેશન છે અને આની પર ગંભીર વિચાર કરવો જોઈએ. એટલે પેલા વકીલ સાહેબ ખુશ થઈ ગયા. પણ સીજે સાહેબે કીધું કે આ કરતા પહેલા મારી એક ક્વેરી સોલ્વ કરી આપો. તમે આજે સવારે ઘરેથી અહીંયા કોર્ટમાં આવ્યા ને, એ તમે જે કર્યું જેટલું બી કામ, ઉઠ્યા, નાયા, ધોયા, ફ્રેશ થયા, ભગવાનનું નામ લીધું, નાસ્તો કર્યો, ઘર પરિવાર જોડે મળ્યા, ક્લાયન્ટ જોડે વાત કરી, કોર્ટની તૈયારી કરી, ગાડીમાં બેઠા, અહીંયા આવ્યા, કોર્ટમાં અપિયર થયા, ત્યાં સુધીની બધી જ વસ્તુ એક એફિડેવિટ પર સંસ્કૃતમાં મને લખીને આપો. અને પેલા વકીલ સાહેબ બહુ જ શાંતિથી, પ્રેમથી પોતાની પિટિશન વિડ્રો કરીને જતા રહ્યા. કોનો વાંક છે, કોનો વાંક નથી, કોણે શું કર્યું, કોણે શું ના કર્યું, એ બધું આપણે છોડી દઈએ અને જે જ્યુરિસ્પ્રુડન્સ છે, કાયદાના જે પ્રસ્થાપિત નિયમો છે, વૈજ્ઞાનિક નિયમો, એ એવું સમજાવે છે કાયદો એ સહનશીલતાની વસ્તુ છે. ચીફ જસ્ટિસ સાહેબે એવી કોમેન્ટ કેમ કરી કે કોઈ માણસ ગુસ્સે થયો? જો ચીફ જસ્ટિસ સાહેબને એવી ખબર હોય કે આ કેમ અહીંયા આવ્યો છે, જેમ જુનેદભાઈએ એવું કીધું કે સનાતનને આગળ ધરીને આવ્યો છે, તો ચીફ જસ્ટિસ સાહેબને નહોતી ખબર? તો ચીફ જસ્ટિસ સાહેબ એ પ્રોવોક કેમ થયા? એક, જજને આ વસ્તુ શોભે નહીં. બીજી વસ્તુ, જજને ભલે ના શોભે પણ એક વકીલને જજની સાથે કેવી રીતે બિહેવ કરવું, બાર અને બેન્ચની લેંગ્વેજ, એમાં બાર એટલે જે વકીલો છે એ લોકો કોઈ દિવસ બેન્ચને આ રીતે એપ્રોચ ના કરવો જોઈએ. કોણ જવાબદાર છે, કોણ નથી જવાબદાર, કેમ થયું, એ બધા કરતા આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ગરિમા નથી જળવાઈ, તે બહુ મહત્વની વાત છે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે શું આપણું ન્યાયતંત્ર ધીરજ ખોઈ રહ્યું છે, જે આપણા ન્યાયતંત્રનો પાયો છે. 2 નિયમ છે, જસ્ટિસ હરીડ ઇઝ જસ્ટિસ બરીડ અને ડિલે ઇન જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ. આ બેની વચ્ચે કશેક આપણું ન્યાયતંત્ર ઊભું છે. કોઈ માણસ સાચા ખોટા દાવા લઈને આવે, જજોને ખબર હોય છે અને જજો કેવી રીતે રિએક્ટ કરતા હોય છે અમે જોયું છે. કોઈની ભૂલ નથી, કોઈનો વાંક નથી. ઓવરઓલ સમગ્ર દેશની જનતાનું ધીરજનું સ્તર ઘટતું જાય છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને એને માટે સરકારે નહીં કશું કરવાની જરૂર, કોઈએ કશું કરવાની જરૂર, લોકોએ જાતે જ શાંત થવાની જરૂર છે. એટલે સીજેઆઈ પર હુમલો થયો એ ધીરજ ખોઈ બેસવાનું પરિણામ કહી રહ્યા છે, તો કોઈ એવું કહી રહ્યા છે કે દલિત જજ હતા એટલે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સનાતન ધર્મની વાત કરનાર લોકો શું સનાતન ધર્મમાં જેને મર્યાદા શીખવાડી એ પુરુષોત્તમ રામનું રામાયણ વાંચ્યું છે ખરું? અત્યારે ધર્મની આડમાં લોકો પોતાનો પર્સનલ એટલે અંગત એજન્ડા સેટ કરી રહ્યા છે અને ન્યાયતંત્ર પર આ હુમલો આ પહેલા પણ થયો હતો, ત્યારે કોઈ પણ હિયરિંગ વગર આરોપીને સજા કરી દેવામાં આવી. તો આ કેસમાં કેમ નહીં? શું શહેરમાં કે દેશમાં અરાજકતા ફેલાય તેવું કોઈ ખાસ લોકો ઈચ્છી રહ્યા છે? કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જે હુમલો છે તે કયા પ્રકારનું કૃત્ય છે. તો આવો રાજકોટની જનતા પાસેથી જાણીએ.
સુપ્રીમ કોર્ટમાં સીજીઆઈ ગવાઈ ઉપર વકીલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખાસ તો દેશભરમાં આને જ લઈને ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે વકીલો છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? એક ઘૃણાસ્પદ ઘટના ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના પટાંગણમાં થઈ. શું કહેશો આ મામલે? ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલયના સર્વોચ્ચ ન્યાયાધીશ ઉપર કોઈ પણ વકીલ દ્વારા હુમલો કરવામાં આવ્યા હોય. અને આ ઘટના એટલી શરમજનક છે કે આજ દિન સુધી કોઈ દિવસ આવી ઘટના નથી બની. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાને પગલા ઉપર તાત્કાલિક ધોરણે જે વકીલ દ્વારા હુમલો કરવામાં આવ્યો એ વકીલની સનદ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે. અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ, મારું એવું માનવું છે. તમે શું કહેશો? શું નામ તમારું? એડવોકેટ જીતેશ ખંભાળિયા. જીતેશભાઈ, ખાસ તો આ પ્રકારની ઘટના, ઘૃણાસ્પદ ઘટના, અને ક્યાંક ને ક્યાંક આને જ્યારે હુમલાનો પ્રયાસ બાદ ક્યાંક ને ક્યાંક નારા લગાડવામાં આવ્યા, હિન્દુસ્તાન જિંદાબાદ, સનાતન જિંદાબાદ. શું કહેશો? ક્યાંક ને ક્યાંક તમને લાગે છે ક્યાંક રંગ આપવાની કોશિશ થઈ રહી છે? ઘણી આપણા દેશની અંદર ઘણી બધી વિદેશી તાકાતો જે હાલ થોડા દિવસમાં જે સક્રિય થઈ છે, અને એ વિદેશી તાકાત છેક કોર્ટ સુધી પહોંચી જાય, એ ખરેખર એક વિચારો જેવી બાબત છે. અને આ વિદેશી તાકાતો દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડી રહી છે, અને એના કારણે આવી શરમજનક ઘટનાઓ બની રહી છે. શું નામ તમારું અને શું કહેશો? આ પ્રકારની ઘટના કેટલી ઘૃણાસ્પદ, અને કદાચ કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ઘટના ઘટી હોય? મારું નામ જસ ભિંડોરા. જોવા જાય તો વકીલે જે મુખ્ય ન્યાયાધીશ ઉપર જે જૂતું ફેંક્યું તેમાં તે ખાલી પોતાની જે વાત રજૂ કરવાનો હક દરેકનો હોય છે, પણ આ ક્યાંક ન્યાયતંત્ર, વકીલાત અને જે સારા પદે વ્યક્તિ તેના માટે કલંક કહેવાય. વકીલ એટલે કાયદાનો રક્ષક ને ન્યાયનો સિપાહી. જો તે જ આવા હિંસાના માર્ગ અપનાવે તો સામાન્ય માણસોમાં શું ચર્ચા થાય? જો વકીલ જ આવા કાયદાનો વકીલ જ કાયદામાં ન રહે તો જે સામાન્ય માણસો હોય તે કઈ રીતે માની શકે કે વકીલ આપણા માટે સાચા છે? એટલે 100% આની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ. કેમ કે આવનારા સમયમાં, ભવિષ્યમાં કોઈ આવા રમખાણો ન થાય તે બાબતે ધ્યાનમાં લઈને આ વકીલને સસ્પેન્ડ કરવો જોઈએ, રાજદ્રોહનો પણ ગુનો લાગવો જોઈએ. શું નામ અને શું કહેશો? આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે પ્રકારે શિક્ષાત્મક કાર્યવાહી ક્યાંક થવી જોઈએ, એવી પણ માંગ ઉઠી રહી છે અને થઈ પણ છે. શું કહેશો આને લઈને? મારું નામ પ્રશાંત રૂપારેલિયા છે, અને આ એક શરમજનક વાત છે. અને જે પણ વકીલે આ કૃત્ય કર્યું છે તેનું સનદ છે એ બાર કાઉન્સિલે રદ કરવી જોઈએ, જેથી કરીને આવી જે કોઈ પ્રક્રિયા છે એ બીજી વખત રિપીટ ના થાય. તમે શું કહેશો ફરીથી? ગઈકાલની ઘટના ઉપરથી એવું અમને માલુમ પડેલું છે, બાર અને બેન્ચ વચ્ચે એક મિટિંગ થયેલી, અને બંનેના સમન્વયથી આ મેટરને સોલ્વ કરી દેવામાં આવેલી છે. એટલે એ એક સારી બાબત છે. ચોક્કસથી. શું નામ તમારું અને આ પ્રકારની ઘટના કેટલી ઘૃણાસ્પદ, અને ખાસ તો કાર્યવાહીથી વકીલો કેટલા સંતુષ્ટ છે? જે ઉપર જે હુમલો થયો તેની પછી જે કાર્યવાહી થઈ તેનાથી કેટલા સંતુષ્ટ? મારું નામ અભિષેક કામલિયા છે. આ ખરેખર જે ઘટના બની છે એ ચિત્રાંગભાઈ કીધું એવી રીતના દેશમાં પ્રથમ વખત બની છે. ક્યાંય નીચલી કોર્ટોમાં પણ આવી ઘટના બનેલી નથી, અને મુખ્ય ન્યાયાધીશ, દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ છે, તેમની ઉપર આવું થાય એ ખરેખર અપમાનજનક કૃત્ય કહેવાય. અને વકીલોને એવું છે કે વકીલની જેમ ચિત્રાંગભાઈ કીધું એ રીતના 100% સનદ સસ્પેન્ડ નહીં, રદ જ કરી દેવી જોઈએ. અને ન્યાયાધીશ ઉપર તો કોઈ પણ ન્યાયના રખેવાળો હુમલો કરે એ ખૂબ જ શરમજનક ઘટના છે. તમે શું કહેશો કે વકીલની એક જે છબી હોય એ છબી પણ ખરડવાની ક્યાંક કોશિશ થઈ હોય એવું તમને લાગી રહ્યું છે? પૂરેપૂરું જેમ જીતેશભાઈ કીધું કે વિદેશી તાકાતો આ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે કે ભારતની અખંડતાને નુકસાન પહોંચે એ રીતે કાર્ય કરે છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક વિદેશી તાકાતો તો છે જ ઇન્વોલ્વ. આવી ઘટના છે ને એ ચલાવી ન લેવાય. ન્યાયાધીશ છે, એમનું કામ છે ન્યાય આપવાનું. હવે જો એમના ઉપર જ આ રીતે કોઈ હુમલો કરે તો એ તો સખત શબ્દોમાં વખોડીને કાઢવામાં આવે છે એ ઘટનાને. ખાસ તો વકીલોની એક છબી હોય છે. શું કહેશો? આ છબી ખરડવાની ક્યાંક પ્રયાસો ચાલી રહ્યા હોય એવું તમને લાગી રહ્યું છે? હા, બિલકુલ. કે વકીલોની એક એવી સમાજમાં સામાજિક તરીકે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય, એ આવી ઘટનાઓના કારણે એની પ્રતિષ્ઠાને થોડોક દાગ લાગે એવી ઘટના છે. પણ આપણે હું એને વિખંડી કાઢું છું કે ભાઈ ખરેખર આવી ઘટના ભવિષ્યની અંદર ના બનવી જોઈએ. પરંતુ જો વિદેશી તાકાતો જો આની અંદર ક્યાંય ઇન્વોલ્વ હોય તો ખરેખર તો એ બધું આપણે જોવું જોઈએ, અને એની પર બી કાર્યવાહી થવી જોઈએ.
તાકાતોની આપ વાત કરી રહ્યા છો, કઈ પ્રકારની તમને લાગે છે કે વિદેશી તાકાતો? જેમ કે હાલના ટ્રેડની અંદર જે અમુક જે ધર્મના લોકો જે છે એ પોતાનું એક પર્ટિક્યુલરી કોઈ સૂત્ર લઈને આગળ વધી રહ્યા છે, અને એના કારણે જે ભારતની અંદર જે કોમી રમખાણો કે બધી વસ્તુ આપવાનો પૂરેપૂરો જે પ્રયત્ન જે થઈ રહ્યો છે એ એક ખરેખર વિદેશી તાકાત જે છે કે ભારત જે છે, ભારત કન્ટ્રી એ બહુ સ્પીડીલી ગ્રો કરી રહ્યું છે. 2017થી લઈને અત્યાર સુધી જો સ્પીડીલી ગ્રો કરી રહ્યું છે. એ ગ્રોને ક્યાંક ને ક્યાંક અટકાવવા માટે આવી વિદેશી તાકાતો છે, જે આપણું ડ્રીમ જે છે ઇન્ડિયા, આપણું ગવર્મેન્ટ ઇન્ડિયાનું કે થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી બને, એ થર્ડ લાર્જેસ્ટ ના બનવા દે અને આવી રીતના બસ અંદરો અંદર બધા લોકોને ઝઘડાવે રાખીને આવા બધા બનાવ બને. એટલે ક્યાંક ને ક્યાંક આવા નાના મોટા પ્રયત્નો થઈ રહ્યા છે દેશની ખાસ તો કોર્ટમાં સેફટીની દ્રષ્ટિની વાત કરીએ તો કઈ પ્રકારની સેફટીનું આખું માળખું હોય છે કોર્ટમાં? કારણ કે આ પ્રકારની ઘટના ઘટી, સુપ્રીમ કોર્ટની વાત છે, પછી અન્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે પછી સેશન કોર્ટ? સુપ્રીમ કોર્ટમાં જે ઘટના બની ને એ ઘટનામાં સિક્યોરિટી ત્યાં હાજર હતા, બધાને ખબર પડી કે સીજેઆઈ ઉપર હુમલો કરવાની તૈયારી છે, એટલે ત્યાં સિક્યોરિટી હાજર હતી અને એમને તાત્કાલિક આમની અટક કરીને એમને રોક્યા છે. તેમ છતાંય સીજેઆઈ દ્વારા કાર્યવાહી છે એ બંધ કરવામાં નથી આવી. એમને એવું કીધું કે કોઈ વાંધો નહીં, મને આવી બધી વસ્તુથી કોઈ તકલીફ નથી થતી, હું આ બધી વસ્તુથી ટેવાયેલો છું. એટલે જ્યાં આપણા સીજેઆઈની વિચારસરણી છે ને એ દેશ માટે બહુ સારી છે, અને સિક્યોરિટીનો સવાલ છે તો આજ દિન સુધી આવી કોઈ ઘટના બની નથી, અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એના માટે તાત્કાલિક ધોરણે બીસીઆઈ દ્વારા પગલાં લેવા જોઈએ. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કઈ પ્રકારની સિક્યોરિટી કોર્ટમાં છે કે અનેક વખત આવા જ્યારે બનાવો બનતા હોય છે, એક્સિડન્ટલી ક્યારેક આવા બનાવ બની જાય ત્યારે એ ચર્ચાનો વિષય બને છે અથવા તો સમાચાર બને છે? રાજકોટમાં હાલની દ્રષ્ટિએ તમે જોવો ને તો બધી કોર્ટમાં એક કોર્ટ ડ્યુટી હોય છે. રાજકોટમાં બધા ફ્લોર ઉપર એક કોર્ટ ડ્યુટી હોય છે, અને એ કોર્ટ ડ્યુટીનું કામ જ એ છે કે કોર્ટમાં આવી અને કોઈ વ્યક્તિ આ રીતનું વર્તન ન કરે, ન્યાયાધીશ સાથે કોઈ ગેરવર્તન ન કરે, વકીલો સાથે કોઈ ગેરવર્તન ન કરે, એના માટે કોર્ટમાં સજ્જ સિક્યોરિટી હોય જ છે. એટલે આજ દિન સુધી આવી ઘટના બનેલી પણ નથી રાજકોટ કોર્ટમાં પણ. શું નામ? વીકે સોઢાધર, એડવોકેટ છું. આમ ઘટના સીજીઆઈ ઉપર હુમલાની ઘટના, પ્રયાસનો જે ઘટના છે તેને કઈ રીતે ગણો છો તમે? સીજીઆઈ ઉપર જે હુમલો થયો ચપ્પલ ફેંકવાનો, જે અનુસંધાને એ આ બહુ દુઃખદ ઘટના કહેવાય. આ અનુસંધાને એમને જે વડાપ્રધાન જે એસપીજી ને સુરક્ષા સિક્યુરિટી મળે છે એ પ્રમાણે આ લોકો સીજીઆઈને તે એ પ્રમાણે મળવી જોઈએ, કેમ કે કાયદો અને વ્યવસ્થા ઉપર બધું ચાલે છે. એટલે સીજીઆઈ સામે આવું થયું એટલે બહુ દુઃખદ ઘટના કહેવાય. આપણી સાથે રાજકોટથી વકીલો કે જો જણાવી રહ્યા છે કે સીજીઆઈ ઉપર જે પ્રકારની ઘટના થઈ, એટલે કે જે પ્રકારનો હુમલો થયો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, અને ખાસ તો તેઓ વખોડી રહ્યા છે આ પ્રકારની ઘટનાને પુનરાવર્તન ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક સરકારે અને આ સાથે તંત્રએ ધ્યાન દેવું જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટના વારંવાર ન બને અને ખૂબ જ ગંભીર પ્રકારની આ ઘટના કહેવાય. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. તો હવે આ મુદ્દા પર અમદાવાદની જનતાના મંતવ્યો જાણીશું કે અમદાવાદની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. સુપ્રીમ કોર્ટમાં જે ઘટના બની તે ખૂબ નિંદનીય કહી શકાય, કારણ કે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે BR ગવાઈ, તેમને ઉપર ચપ્પલ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટની અંદર જે આવી ઘટના બને તે ખરેખર ખૂબ શરમજનક ઘટના કહી શકાય, કારણ કે આ સીધું એવું કહી શકીએ કે સીધું ન્યાયતંત્ર પર હુમલો કહી શકાય. અને એ આ જે સમગ્ર બાબત છે તેને લઈને આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે એડવોકેટ રત્ના વોરા છે, સિનિયર એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટના, તે જોડાઈ ચૂકે છે. આપણે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું. જી રત્નાબેન, કઈ રીતે આપણે આ ઘટનાને જોઈ રહ્યા છો? જી, આ ખૂબ જ નિંદનીય ઘટના છે, ખૂબ જ વખોડી કાઢવા જેવી ઘટના છે, અને આ જે ઘટના બની છે એ દેશના સંવિધાન ઉપરનો હુમલો કહેવાય, આ દેશની લોકશાહી ઉપરનો હુમલો કહેવાય. અને આ જે નિંદનીય ઘટના ઘટી છે, કેમ ઘટી છે? કારણ કે જે મનુવાદી એડવોકેટ છે તેણે પોતાનો જૂતો જે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ છે, આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ટોપ મોસ્ટ પોસ્ટ કહેવાય છે આપણા હિન્દુસ્તાનમાં, આપણા ભારત દેશમાં, એમની સામે જૂતો ફેંક્યો છે. અને કેમ ફેંક્યો છે? કારણ કે એ વ્યક્તિ દલિત સમાજમાંથી આવે છે. તો સમજી શકાય છે કે મનુવાદી વ્યવસ્થામાં કેટલા બધા લોકો અત્યારે ઉચ્છાટ થઈ ગયા છે, અને મનુવાદી વ્યવસ્થા અને સનાતની નામની જે વ્યવસ્થા છે એના કારણે એ લોકો એકદમ
બેફામ બની ગયા છે અને સીજીઆઈ જે છે એમની ઉપર જ્યારે એ હુમલો કરી શકતા હોય તો આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ જે દલિત સમાજનું છે, જે આદિવાસી સમાજનું છે, એની સાથે શું નહીં વ્યવહાર કરતા હોય. તો મારે એ જ કહેવાનું છે કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે, વખોડી કાઢવા જેવી ઘટના છે. અને બીજી વાત, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને જે કાયદા મંત્રી છે એ લોકોએ કોઈ પોતાની પ્રતિક્રિયા આપી જ નહીં. પ્રતિક્રિયા આપતા એમને 8.5 કલાક થઈ ગયા. આટલી મોટી ઘટના થઈ અને જ્યારે મોટા જે અમારા વડાપ્રધાન છે કે ગૃહમંત્રી છે કે એમના તરફથી પ્રતિક્રિયા ન આવવાનો મતલબ એવું છે કે આ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે, જે મનોવાદી વ્યવસ્થા છે, સનાતની વ્યવસ્થા છે, એ લોકો છાટકા બની ગયા છે અને એ લોકોની હિંમત વધતી જાય છે અને અત્યારે લોકતંત્રને મોટો ખતરો ઊભો થઈ ગયો છે. જી, ખાસ કરીને જાણવા માંગીશ કે જે એડવોકેટે છે જુઠ્ઠું મારવાનો પ્રયાસ કર્યો હતો, એને એવું કીધું હતું જતા કોર્ટની અંદર કે સનાતન સામુ જે પ્રહારો છે તે સહન નહીં કરવામાં આવે, તો એને કઈ રીતે જઈ? જી, ચીફ જસ્ટિસ ગવઈ સાહેબે જ્યારે એક પિટિશન આવી હતી, એ પિટિશનમાં વિષ્ણુની મૂર્તિ ખંડિત હતી અને એને સુધારવાની વાત હતી, એ મતલબની પિટિશન હતી. તો ચીફ જસ્ટિસ સાહેબે કીધું કે ભાઈ આ તો એક આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું આ મેટર છે અને એમની આ કરવાની તમારે રજૂઆત કરવી જોઈએ ને, એમને જ કરવું પડે. આમાં સુપ્રીમ કોર્ટને કંઈ લેવા દેવા નથી અને તમે પબ્લિસિટી માટે આવ્યા છો. અને સાથે એમણે એવું કહ્યું હતું કે ભાઈ જો અગર વિષ્ણુ ભગવાન પોતે પોતાનું આ ખંડિત મૂર્તિ છે એને ઠીક કરી લે અને એમનું કોઈ આશય એવું નહોતું કે કોઈ ભાવનાને દુઃખી કરવાનું કે આહત કરવાનું, પરંતુ એ વાત તોડી મરોડીને ખોટી રીતે મીડિયામાં અને આ જે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની ટ્રોલ આર્મી છે એ ટ્રોલ આર્મીએ ખોટી રીતે ચીફ જસ્ટિસ ગવઈ સાહેબને બદનામ કર્યા, એમનું અપમાન કર્યું અને આજ સુધી અત્યાર સુધી એ લોકો અપમાન કરતા રહ્યા છે. અને ગોદી મીડિયા એ ચૂપચાપ બેસીને આ બધો તમાશો જોતી હોય છે. ગોદી મીડિયા આમ તો ઘણી બધી વાતો કરે છે, પરંતુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે એમનું અપમાન થયું છે અને આખા દેશના એડવોકેટો અને આખા દેશના જે પણ દલિત સમાજના એડવોકેટો છે કે બીજા પણ એડવોકેટો છે, તમામે તમામ આ ઘટનાને વખોડી કાઢી રહ્યા છે અને દરેક કોર્ટની જે બાર એસોસિએશન છે એ પણ આ ઘટનાને વખોડી કાઢી રહી છે. ચોક્કસથી જે રીતે રત્નાબેને વાત કરી, એમની સાથે બીજા પણ એક એડવોકેટ આપણી સાથે જોડાઈ ચૂક્યો છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જે રીતે ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે ઘટના બની છે કે સીજીઆઈ ઉપર ચપ્પલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કેવી રીતે એને જોયું? આમ તો આ ઘટના સંપૂર્ણપણે નિંદનીય જ છે. આના વિશે કશું કોઈ અભિપ્રાય આપવાની મને તો જરૂરત નથી લાગતી, કારણ કે બધાને આંખો છે, બધા જુએ છે કે જે વ્યક્તિ આટલા ઊંચા સ્થાન પર બેઠી છે એની સામે જો તમે આવું પગલું ભરી શકતા હો તો બીજા માટે અમે શું વિચારીએ અથવા તો અમારે શું વિચારવાનું આના અનુસંધાનમાં. અને કોઈ પણ ધર્મ તમને એવું નથી સમજાવતો કે તમે તમારી સામે ઉભેલી અથવા બેઠેલી વ્યક્તિનું આવી રીતે અપમાન કરો. અને કોઈ હિન્દુ શાસ્ત્રમાં લખેલું નથી. હિન્દુ શાસ્ત્ર તો જવા દો, કોઈ પણ શાસ્ત્રમાં આ અનુસંધાનમાં તો કોઈ બાબત લખેલી છે. ખાસ કરીને કોર્ટનું કેવી રીતે અપમાન થયું, કારણ કે સુપ્રીમ કોર્ટ અને એમાં પણ જે સીજીઆઈ છે એમની ઉપર જે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કોર્ટનું કેટલી રીતે અપમાન, ખાસ કરીને ન્યાયતંત્ર પર શું? સર્વોચ્ચ અદાલત એટલે તો સૌથી ઉપરી અધિકારી અથવા તો સૌથી ઉપરની સિસ્ટમ છે કે જેનું તમે અપમાન કરો છો. હજી અમે એવું વિચારી શકીએ કે નાની કોર્ટોમાં, તાલુકામાં અથવા તો જિલ્લામાં આ બાબત બની હોત તો કદાચ પણ એના માટે આપણે કોઈ પ્રતિક્રિયા ના આપીએ તો ચાલે, પણ આ તો સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટમાં બેઠેલી ચીફ જસ્ટિસ જેવી વ્યક્તિ કે જે બહુ જ પાવરફુલ છે, એની સામે તમે જો આ વર્તન કરી શકતા હો તો આઈ ડોન્ટ થિંક સો યુ આર ધ પાર્ટ ઓફ ધ સિસ્ટમ ઓર યુ આર ધ પાર્ટ ઓફ ધ સોસાયટી. ચોક્કસ જે રીતે આપણી સાથે એડવોકેટો જોડાય અને અમને આપણી સાથે વાતચીત કરી કે આ જે ઘટના બની છે તે ખૂબ નિંદનીય, ખૂબ શરમજનક કહી શકાય, કારણ કે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે એના ઉપર એક એડવોકેટ છે તેને જૂતું મારવાનો પ્રયાસ કર્યો. અને આ જે ઘટના છે તેને લઈને ખાસ કરીને હાલ દરેક એડવોકેટો છે એમાં પણ ચર્ચા ચાલી રહી છે અને એડવોકેટોની સાથે લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ જે છે સુપ્રીમ કોર્ટને એમની ઉપર જૂતું મારવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર અપમાન કહી શકાય, સુપ્રીમ કોર્ટનું અપમાન કહી શકાય, ન્યાયતંત્રનું અપમાન કહી શકાય. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.